तेरे नाम के लिए जिए हम, तेरे नाम के लिए जिए हम, तेरे नाम के लिए जिए हम, तेरे नाम के लिए जिए हम। तू बढ़े मैं घटूं, मेरे जीवन से महिमा तुझे मिले। तू बढ़े मैं घटूं, मेरे जीवन से महिमा तुझे मिले। स्तुतियों के बीच में विराजमान प्रभु, तू बढ़े और मैं घटूं। स्तुतियों के बीच में विराजमान प्रभु, तू बढ़े और मैं घटूं। तू बढ़े मैं घटूं, मेरे जीवन से महिमा तुझे मिले। तू बढ़े मैं घटूं, मेरे जीवन से महिमा तुझे मिले। तू मेरा है मैं तेरा हूँ, तू मेरा है मैं तेरा हूँ। तू मेरा है मैं तेरा हूँ, तू मेरा है मैं तेरा हूँ। है खुदा मेरे खुदा, मेरा जीवन तेरा खुदा है। खुदा मेरे खुदा, मेरे जीवन तेरा खुदा। आओ प्रार्थना करिए। धन्यवाद धन्यवाद हालेलुया। पवित्र प्रभु તમારી સ્તુતિ હો, મહિમા માન ગૌરવ તમારા પવિત્ર પ્રેમાળ નામને હો। પ્રભુ તમે આ પૃથ્વી પર મનુષ્ય બનીને આવ્યા, પોતાની જાતને ખાલી કરી અને અમારા માટે ઉદ્ધારનો માર્ગ ખુલ્લો કર્યો। આ તમારા મહાન પ્રેમ અને બલિદાનને માટે આભાર માનતા તમારી હાજરીમાં આવીએ છીએ। આજની અમારી સંગત આશીર્વાદિત કરો। તમારા પવિત્ર આત્માની દોરણીમાં વચનોની સત્યતા અમારી આગળ પ્રગટ થવા દો અને એ ખ્રિસ્તી સ્વભાવ જે તમારો સ્વભાવ છે એ અમારો બને માટે અમને તૈયાર કરો। તમારી દોરવણી માંગતા તમારા હાથમાં સોંપાઈએ છે। પ્રભુ ઈસુમાં પ્રાર્થના માન્ય કરો, આમેન। હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ। પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ। આપણે એકટા મળીએ છીએ દર ગુરુવારે અને ઓનલાઈન પ્રભુના વચનો શીખી રહ્યા છે। બાઇબલ સ્ટડીમાં ખાસ કરીને આપણે હવે જે જોઈ રહ્યા છે અને એ તો એ છે કે ખ્રિસ્તનો સ્વભાવ જે હતો એ સ્વભાવ મારો પણ બને, એના માટે ક્રિશ્ચિયન કેરેક્ટર, ખ્રિસ્તી વ્યક્તિનું સ્વભાવ, એનો ગુણધર્મ, એની લાક્ષણિકતા શું છે એના ઉપર આપણે પ્રભુનું વચન જોઈ રહ્યા છે। અને એમાં એ જે કેરેક્ટર છે એ આજે આપણે જોવા માંગીએ છીએ હ્યુમિલિટી, નમ્રતા, હમ્બલ, નમ્ર। અને એ ખ્રિસ્તી જીવનનું એક આગવું વિશિષ્ટ સ્વભાવ છે કે જે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ દ્વારા મારા જીવનમાં આવે છે। આ જે નમ્રતા છે એ જગતની જે દેખાતી નમ્રતા છે તે નથી કે જ્યાં આગળ ખાલી દોડ ને દેખાડો હોય, પણ આ જે નમ્રતા છે એ ઈસુ ખ્રિસ્તનો મૂળ સ્વભાવ છે અને એ સ્વભાવ વિશ્વાસ દ્વારા મારો બને છે। અને એ નમ્રતાના વિશે આજે આપણે પ્રભુનું વચન જોવા માંગીએ છીએ। આપણે વાંચીએ યાકૂબનો પત્ર 4થો અધ્યાય તેની 6ઠી કલમ અને 10મી કલમ। યાકૂબ 4:6 અને 10।
પણ તે તો વધારે ને વધારે કૃપા આપે છે. માટે શાસ્ત્ર કહે છે કે ઈશ્વર ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે, પણ તે નમ્ર માણસો ઉપર કૃપા રાખે છે. પ્રભુની આગળ તમે દીન થાઓ એટલે તે તમને ઉચ્ચ પદે મૂકશે. અને આ વચન એ મને તમને બતાવે છે કે ઈશ્વર એ હંમેશા નમ્ર હૃદયના લોકોની તપાસ કરે છે. અને માટે જ જે પહેલી મહત્વની બાબત આપણે જોવા માંગીએ છીએ એ તો એ છે કે ઈશ્વરની મહાનતામાં આ નમ્રતા આવે છે. ઈશ્વરની મહાનતાની તરફ દ્રષ્ટિ કરવાથી આ નમ્રતા મારા અને તમારા જીવનમાં આવે છે. માટે ખાતરીપૂર્વક સભાનતામાં કબૂલ કરવું કે ઈશ્વર સર્વસ્વ છે, સર્વોચ્ચ છે, મહાન છે, અતિ અદ્ભુત છે અને હું કંઈ નથી, મારામાં કશું નથી, મારું જ્ઞાન, મારી આવડત, મારી સમજણ એ કોઈ કામની નથી. સર્વોપરી, સર્વોચ્ચ, સર્વત્ર અને સૌથી મહાન એ જીવતા ઈશ્વર છે. આ કબૂલતા સભાનતા સાથે કરવી એ બહુ જરૂરનું છે. માટે જ આપણે જો પ્રભુનું વચન વાંચીએ, ગીતશાસ્ત્ર 145 પહેલી કલમમાં દાઉદ રાજા આ પ્રમાણે કહે છે. ગીતશાસ્ત્ર 145 ને પહેલી કલમ, હે મારા ઈશ્વર, મારા રાજા, હું તમને મોટો માનીશ, સદા હું તમારા નામને સ્તુત્ય માનીશ. યોહાન 3:30 કલમ, યોહાન 3:30, તે વધતા જાય પણ હું ઘટતો જાઉં એ અવશ્યનું છે. અને બંને જગ્યાએ જોઈએ તો દાઉદ રાજા પોતે રાજા છે, છતાં કહે છે કે પ્રભુ તમે મારા ઈશ્વર છો, તમે મારા રાજા છો અને હું તમારા નામને મોટું બનાવીશ, મેગ્નિફાય, મોટું કરવું અને હું ઘટતો જાઉં. યોહાન બાપ્તિસ્મી પણ એ જ વાત કરે છે કે જે મારી પછવાડ આવે છે એ મહાન છે, એ વધતા જાય અને હું ઘટતો જાઉં એ જરૂરનું છે. અને માટે આ સમજણ કેળવવી જરૂરી છે કે જે નમ્રતા છે એ નમ્રતા ઈશ્વરની મહાનતામાં આવે છે. એટલે કે ઈશ્વર કેટલા મહાન છે, કેટલા અદ્ભુત છે, કેટલા પરાક્રમી છે એ જાણવું, એ સમજવું બહુ જરૂરનું છે કે જેથી એની સભાનતામાં હું અને તમે નમ્ર બની શકીએ. પણ મોટાભાગે આપણે આપણી સભાનતામાં જીવીએ છીએ કે હું કેટલો શક્તિશાળી છું, મારી પાસે કેટલું જ્ઞાન છે, મારી પાસે કેટલી આવડત છે, મારી પાસે કેટલું બળ છે. અને એના લીધે ઘણી બધી વાર એ નમ્રતા એ જતી રહે છે અને નમ્રતાની જગ્યાએ હું પણ અભિમાન અને એવી બાબતો એ મારા તમારા જીવનમાં આવે છે કે જ્યાં ઈશ્વરને કોઈ સ્થાન નથી. પણ નમ્ર વ્યક્તિ એ હંમેશા ઈશ્વરને મોટા બનાવે છે, ઈશ્વરને ઊંચા કરે છે કે જેથી પોતે કંઈ નથી એની સભાનતા આવે. હું ઘટતો જાઉં, હું કંઈ નથી, મારામાં કંઈ સારું નથી. અને આ નમ્રતા દ્વારા એ સભાનતા હું તમે કેળવી શકીએ છીએ કે એ કેવળ ને કેવળ ઈશ્વરને મહિમા આપવામાં છે. અને માટે ઈશ્વરને મહિમા આપવો એ મારી ને તમારી પહેલી પ્રાયોરિટી છે. ઈશ્વર કેટલા મહાન છે સમજવું એ પહેલી બાબત મારા અને તમારા જીવન માટે અગત્યની છે કે જેથી ઈશ્વરની જે નમ્રતા છે એનો અનુભવ આપણે કરી શકીએ કે હું કંઈ નથી. જે બીજી બાબત છે કે આ જે નમ્રતા છે, મેં કીધું એ પ્રમાણે કે એ ઈસુ ખ્રિસ્તનો સ્વભાવ છે. ઉત્તમ ઉદાહરણ જો બાઇબલમાં કોઈ છે તો ઈસુ ખ્રિસ્ત પોતે. જૂના કરારમાં એવું લખ્યું છે કે પૃથ્વીની પીઠ ઉપર મૂસા કરતા નમ્ર બીજો કોઈ નથી. પણ આપણે નવા કરારમાં આવીએ ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સૌથી ઉત્તમ નમૂનો પૂરો પાડે છે નમ્રતાનો. અને આપણે વાંચીએ ફિલિપીના પત્ર 2 અધ્યાય 5 થી 8 કલમ, ફિલિપી 2 5 થી 8 કલમ, ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું તેવું તમે પણ રાખો. પોતે ઈશ્વરના રૂપમાં છતાં તેમણે ઈશ્વર સમાન હોવાનું પકડી રાખવાને ઈચ્છ્યું નહીં, પણ તેમણે દાસનું રૂપ ધારણ કરીને, એટલે માણસોના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યા અને માણસના આકારમાં પ્રગટ થઈને વધસ્તંભના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યા. માટે સાચી નમ્રતા એ ઈસુ ખ્રિસ્તમાં જોવા મળે છે કે જેમણે પોતાની જાતને ખાલી કરી, પોતે ઈશ્વર હોવા છતાં એ બધું જ છોડીને, બધો જ વૈભવ છોડીને એ પૃથ્વી પર આવ્યા, પોતાની જાતને ખાલી કરી, દાસનું રૂપ ધારણ કર્યું, મનુષ્ય બન્યા, વધસ્તંભનું મરણ સહન કર્યું અને એ નમ્રતા જાહેર કરી. યોહાન 13 અધ્યાય 3 થી 15 કલમ જો તમે વાંચો તો ત્યાં આગળ શિષ્યોના પગ ધોવાની વાત છે. ઈસુ ખ્રિસ્ત એટલી નમ્રતામાં આવે છે, એટલી નમ્ર જગ્યાએ પહોંચે છે કે એ શિષ્યોના પગ ધોવે છે.
અને માટે સૌથી ઉત્તમ ઉદાહરણ ઈસુ ખ્રિસ્ત છે, અને માટે તેનો નમૂનો ગ્રહણ કરવો અને તેની આધીનતામાં જીવન જીવવું એ જરૂરનું છે. જેમ ખ્રિસ્તે મારા, તમારા અને જગતના દરેક લોકોના માટે પોતાની જાતને ખાલી કરી નમ્ર બન્યા, દાસ બન્યા, વધસ્તંભનું મરણ સહન કર્યું, તેમ મારે અને તમારે પણ જગતના લોકો માટે એ નમ્રતાનો ઉત્તમ નમૂનો ઈસુ ખ્રિસ્ત દ્વારા, એના પર વિશ્વાસ દ્વારા પૂરો પાડવાનો છે. ત્રીજી જે મહત્વની બાબત છે, અને એ તો એ છે કે આ નમ્રતાનું વાળું જે જીવન છે, આ જે હ્યુમિલિટી છે, એ નમ્ર વિશ્વાસી વ્યક્તિ એ પોતાની જાતને ઊંચા કરતા નથી, પણ બીજાઓને સ્થાન આપે છે. આ નમ્રતા એ પ્રેક્ટિકલી જગતમાં દેખાય છે, મારા બોલવામાં, મારા કાર્યમાં, કે જ્યાં હું નહીં, હું પણ નહીં, અભિમાન નહીં, પણ બીજાને પ્રત્યે હું ધ્યાન આપું છું, જેમ ખ્રિસ્તે આપ્યું તેમ. અને માટે આપણે વાંચીએ ફિલિપીને પત્ર તેનો 2 અધ્યાય 3 અને 4 કલમ. ફિલિપી 2 3 અને 4 કલમ. પક્ષાપક્ષીથી કે મિથ્યાભિમાનથી કંઈ ન કરો, દરેકે નમ્ર ભાવથી પોતાના કરતા બીજાઓને ઉત્તમ ગણવા. તમે દરેક પોતાના હિત પર જ નહીં, પણ બીજાના હિત પર પણ લક્ષ્ય રાખો. રોમન 12 અને 10મી કલમ. રોમન 12 અને 10મી કલમ. ભાઈઓ પ્રત્યે જેવો પ્રેમ ઘટે છે તેવો ગાઢ પ્રેમ એકબીજા પર રાખો. માન આપવામાં પોતાના કરતા બીજાને અધિક ગણો. અને બંને જગ્યાએ પાઉલ નોંધે છે કે તમે પોતાના કરતા બીજાઓને વધારે માન આપો. મિથ્યાભિમાનથી કંઈ ના કરો, પક્ષાપક્ષીથી કંઈ ના કરો, હું પણ આમાં કંઈ ના કરો, પણ તમે બીજાઓને માન આપો, બીજાઓના હિત ઉપર લક્ષ્ય રાખો. અને એ નમ્રતાનું અદ્ભુત વિશિષ્ટ લક્ષણ છે કે જ્યાં આગળ હું નમ્ર છું એ દેખાય છે, કે જ્યાં આગળ હું બીજાઓને સ્થાન આપું છું, જ્યાં હું બીજાઓને આવકારું છું, જ્યાં બીજાઓને માન આપું છું. પણ આજે આપણે એથી ઉલટું જોઈ રહ્યા છે આપણી મંડળીમાં, સમાજમાં, જગતમાં, કે હું જ માન મેળવું, મને જ માન મળવું જોઈએ, મારું જ એ હોવું જોઈએ, અને આપણે બીજાઓને ગણકારતા નથી. પણ અહીંયા આગળ પ્રભુનું વચન બતાવે છે કે આપણે પોતાની જાતને નીચી કરવાની છે, કે જેથી બીજાઓને આપણે સમજી શકીએ, બીજાઓને ઓળખી શકીએ, બીજાઓને આપણે આગળ કરી શકીએ, ઉત્તેજન આપી શકીએ. અને એ કેવી રીતે બને છે? પોતાની જાતને નમ્ર કરવા દ્વારા. અને એ બહુ અદ્ભુત પ્રેક્ટિસ છે કે જે મારે અને તમારે રોજ ને રોજ કરવાની છે, કે જેમાં કાઇન્ડનેસ બતાવવાની છે, બીજાઓને માટે રિસ્પેક્ટ બતાવવાની છે, અને પોતાની જે સ્વપણું છે એને તોડી નાખવાનું છે, એને દબાવી દેવાનું છે, કે જેથી બીજાઓને માટે આપણા જીવનમાં કંઈક સ્થાન હોય. જે સેલ્ફિશ મોટિવ્સ છે, સ્વપણાના સંદર્ભમાં જે આપણી વિચારધારા છે, એને તોડવી બહુ જરૂરી છે, અને તો જ આપણે બીજાઓને માન આપી શકીએ છીએ. ચોથી મહત્વની જે બાબત છે, અને એ તો પ્રભુનું વચન કહે છે કે જે નમ્ર છે એ ઈશ્વરની કૃપા અને ઈશ્વરનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. રિવોર્ડ જે છે નમ્રતાનો એ બહુ અદ્ભુત છે. જે આપણે પ્રભુનું વચન વાંચીએ ફિલિપીના પત્ર 2 અધ્યાય અને 8મી કલમ સુધી, પણ 9મી કલમથી આગળ વાંચીએ તો કહે છે કે ઈશ્વરે એના લીધે કહે છે કે ખ્રિસ્તને સૌથી ઊંચા કર્યા અને સૌથી ઊંચું સ્થાન આપ્યું, સૌથી શ્રેષ્ઠ નામ આપ્યું, જેની આગળ દરેક ઘૂંટણ નમે, દરેક જીભ કબૂલ કરે એ ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. અને આ અદ્ભુત મહાન બાબત છે કે એ ઈશ્વર પર વિશ્વાસ દ્વારા એ નમ્રતાનું જીવન એ રિવોર્ડ લાવે છે, કે જ્યાં આગળ ઈશ્વરની કૃપા અને ઈશ્વરનું જ્ઞાન આવે છે. અને ઈશ્વર હંમેશા નમ્ર હૃદયોને આશીર્વાદિત કરે છે એની કૃપાથી, એના જ્ઞાનથી, એની આત્મિક વૃદ્ધિથી. આપણે વાંચીએ નીતિવચન 22 અને 4 કલમ. નીતિવચન 22 અને 4 કલમ. ધન, આબરૂ તથા જીવન એ નમ્રતાના તથા યહોવાના ભયના ફળ છે. નીતિવચન 11 અને 2 કલમ. નીતિવચન 11 અને 2 કલમ. અહંકાર આવે છે ત્યારે ફજીતી પણ આવે છે, પણ નમ્રજનો પાસે જ્ઞાન હોય છે. અને બંને જગ્યાએ એ રિવોર્ડની વાત કરવામાં આવી છે. જ્યાં અહંકાર છે ત્યાં આગળ કદી પણ આશીર્વાદ હોતા નથી, પણ નમ્રજનો પાસે જ્ઞાન છે અને કેવી રીતે વર્તવું એ જાણે છે. ઈશ્વર તેમને આશીર્વાદિત કરે છે, એમને જીવન આપે છે, એમને દરેક પ્રકારના આશીર્વાદોથી ભરપૂર કરે છે. અને માટે નમ્રતાના જીવનમાં આશીર્વાદો છુપાયેલા છે. અને 5મી જે બાબત છે એ બતાવે છે કે જેઓ નમ્ર છે
તેઓને ઈશ્વર ઊંચા કરે છે. અને આ સૌથી મહાન આશીર્વાદ છે કે ઈશ્વર તેઓને ઊંચા કરે છે. જેઓ નમ્ર છે તેઓને ઈશ્વર અપલિફ્ટ કરે છે. લુક તેનો 14મો અધ્યાય અને 11મી કલમ. લુક 14 અને 11. કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તેને નીચો કરવામાં આવશે, અને જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે. પિત્તરનો પહેલો પત્ર 5મો અધ્યાય અને 6ઠી કલમ. પહેલો પિત્તર 5 અને 6. એ માટે ઈશ્વરના સમર્થ હાથ નીચે તમે પોતાને નમાવો કે તે તમને યોગ્ય સમયે ઉચ્ચ પદે મૂકે. અને બંને જગ્યાએ આપણે જોઈએ છે જ્યાં ઈસુ ખ્રિસ્ત કહે છે કે જે પોતાને ઊંચો કરે છે એને નીચો કરવામાં આવશે, પણ જે પોતાને નમ્ર કરે છે એને ઉપર ઊંચો કરવામાં આવશે. અને પિત્તર પણ એ જ વાતને દર્શાવે છે અને મંડળીને કહે છે કે તમે પોતાની જાતને નમાવો, ઈશ્વરના સમર્થ હાથ નીચે મૂકી દો, અને યોગ્ય સમયે તમને ઉચ્ચ પદે લઈ જશે, યોગ્ય સમયે તમને ઊંચા કરશે. એના માટે મારે તમારી આવડત, જ્ઞાન અને બધી જ બાબતો કામની નથી કે હું કોઈક રીતે ઉપર જતો રહું, મોટું સ્થાન મેળવી લઉં, ઉચ્ચ પદ મેળવી લઉં, માન મેળવી લઉં. અને આવું આજે થઈ રહ્યું છે આપણા સમાજમાં, કોન્ફરન્સમાં, મંડળીમાં, આ જગતમાં. આપણે એ પ્રકારની વિચારધારા જોઈએ છે કે જ્યાં ઉચ્ચ સ્થાને જવા માટે, હોદ્દા પર જવા માટે પડાપડી છે. પણ પ્રભુ કહે છે કે તમારી જાતને નમાવો અને પ્રભુ તમને યોગ્ય સમયે એ ઉચ્ચ સ્થાને લઈ જશે. પ્રભુ તમને ઊંચા કરશે. એ ઈશ્વરની પાસે અદ્ભુત મહાન ઈરાદા છે કે નમ્ર જનોને આશીર્વાદિત કરે છે અને એ યોગ્ય સમયે એમને અપલિફ્ટ કરે છે. અને કેટલો મહાન આશીર્વાદ! એના માટે મારે કંઈ કરવાની જરૂર નથી, મારે ક્યાંય ફાંફા મારવાની જરૂર નથી, મારે ક્યાંય આગળ વધવાની જરૂર નથી. ઈશ્વર મને દોરી જાય છે, ઈશ્વર મને ઊંચા કરે છે. અને એ બહુ મહાન આશીર્વાદ ઈશ્વરની કૃપામાં આવે છે. એ અદ્ભુત બાબત મારાથી શક્ય નથી, મારી શક્તિ પ્રમાણે નથી, મારા જ્ઞાન પ્રમાણે નથી. અને માટે આ જ ખ્રિસ્તનો સ્વભાવ શું મારામાં છે? એ નમ્રતાનો સ્વભાવ કે જ્યાં આગળ હું હંમેશા ઈશ્વરને મોટા મનાવું. ઈશ્વર સૌથી મહાન છે, મારો સર્વ આધાર ઈશ્વર છે અને હું કઈ નથી, એ વિચારધારા મારી પાસે હોય. જ્યાં આગળ મારા માટે સંપૂર્ણ રીતે પરફેક્ટ રોલ મોડેલ જો કોઈ છે તો એ ઈસુ ખ્રિસ્ત છે કે જે પોતે નમ્ર બન્યા અને મારે એમના જેવું બનવાનું છે. જ્યાં મારે બીજાઓ તરફ લક્ષ્ય કેન્દ્રિત કરવાનું છે કે બીજાઓના હિત ઉપર લક્ષ્ય રાખું, બીજાઓના માટે પણ કંઈક કરું, બીજાઓને ઊંચા કરું, કે જેથી એ નમ્રતાનો જે અદ્ભુત વારસો છે, આશીર્વાદ છે, એ મને પણ મળે. એનું જ્ઞાન, એની કૃપા, એનું જીવન એ મારામાં આવે. અને સૌથી મહાન બાબત કે ઈશ્વર મને ઊંચા કરે, ઈશ્વર યોગ્ય સમયે એ સ્થાન પર લઈ જાય જ્યાં પ્રભુ ઈચ્છે છે, ત્યાં ઈશ્વરની ઈચ્છામાં બને છે. અને નમ્ર લોકો માટે મહાન આશીર્વાદ છે. આજે નમ્ર લોકો છે એ કદી પણ તૂટી જતા નથી, કદી પણ ભાંગી જતા નથી. કોઈ વ્યક્તિએ કીધું છે કે જો તમે જમીન પર બેઠા હોય અને ગબડી જાઓ તો તમને ઓછું વાગશે, પણ જો તમે પહેલા માળેથી પડો તો અથવા તો ખુરશી પરથી પડો તો થોડું વધારે વાગશે. કેમ? કારણ કે તમે થોડા ઉપર છો ને ત્યાંથી પડશો તો વાગશે, પણ જો તમે જમીન પર બેઠેલા છો તો તમને ઓછું વાગશે. અને જે નમ્ર લોકો છે એ જમીન સાથે જોડાયેલા લોકો છે, એ નીચે બેસીને કામ કરનારા લોકો છે એવું આપણે કહી શકીએ. જે નમ્ર લોકો છે એમની પાસેથી બધું છીનવાઈ જાય તો એમને કંઈ પણ ફરક પડતો નથી, કારણ કે એમને ખબર છે કે ઈશ્વર તરફથી એમને રિવોર્ડ મળવાનો છે, ઈશ્વર તરફથી એ આશીર્વાદ પ્રાપ્ત કરેલો છે. અને માટે એ નમ્રતા, એ સ્વભાવ શું મારો છે એ તપાસવાની જરૂર છે. નહીં તો ચેતવણી મારા અને તમારા માટે છે. કોલોસન પત્ર તેનો 2 અધ્યાય 18મી કલમ અને 23મી કલમ. કોલોસી 2:18 અને 23. નમ્રતા તથા દૂતોની સેવા પર ભાવ બતાવીને કોઈ તમારું ઇનામ છીનવી ન લે. તેને જે દર્શન થયા છે તે પર આધાર રાખીને તે પોતાના સંસારિક મનથી ખાલી ફુલાસ મારે છે. તેઓમાં સ્વૈચ્છિક સેવા, નમ્રતા તથા દેહ દમન વિશે જ્ઞાનનો આભાસ તો છે જ, પણ શારીરિક વાસનાઓને અટકાવવાને તેઓ કોઈ રીતે ઉપયોગી નથી. અને આ ચેતવણી મારા અને તમારા માટે છે કે મારું અને તમારું ઇનામ છીનવાઈ ના જાય. આગળ નમ્રતાનો ખાલી આભાસ છે, ખાલી દોડ છે, ખાલી દેખાડો છે. અને એવું આપણે આજે જોઈએ છીએ ચારે બાજુ કે ઘણી બધી આપણે કહીએ કે પ્રભુના બહુ નમ્ર દાસ છે, પણ એને હૃદયને આપણે નથી જોઈ શકતા.
હૃદયમાં કેટલી કડવાશ ભરેલી છે, કેટલી ભૂંડાઈ ભરેલી છે, આપણને ખબર નથી. ને એવા ઘણા બધા દાખલા છે આપણી આજુબાજુ કે જે માત્ર દેખાડો તો કરે છે કે નમ્ર છે, બહુ સારા છે, બહુ નમ્ર દાસ છે, પણ એમના હૃદયમાં તો એ કડવાશ ભરેલી છે. એમના હૃદયમાં તો એ પાવર મેળવવાની ગેલછા છે. એમના હૃદયમાં તો જો કંઈક ખોટું થાય તો તરત ગુસ્સે થઈ જવાની વાત છે. અને આવું આપણે બધા જ અનુભવીએ છીએ. પણ શું પ્રશ્ન એ છે કે શું એ જ સ્વભાવ મારો ને તમારો છે? એ ખાલી દેખાડો કરીએ છીએ આપણે નમ્ર હોવાનો, પણ આપણે વાસ્તવિકતામાં નમ્ર નથી. જો કદાચ કોઈક જગ્યાએ માન ના મળે તો આપણને ગુસ્સો આવી જાય, આપણને ખોટું લાગી જાય. કોઈ જગ્યાએ સ્થાન ના મળે તો આપણને ખોટું લાગી જાય. કોઈક આપણી વાતને ના સ્વીકારે તો આપણને ખોટું લાગી જાય. જો એવું છે તો એક કેવળ ને કેવળ એ દૈહિક વાસનાને રોકવાને માટે અશક્ય છે. એ કેવળ ને કેવળ માત્ર આભાસ છે, ઢોંગ અને દેખાડો છે. અને માટે આ ચેતવણી છે કે એ વિચારધારામાંથી બહાર આવીએ કે જ્યાં આગળ મને ખોટું લાગી જાય, મને ના ગમે, મને ગુસ્સો આવી જાય, જ્યારે મને કોઈ ના પૂછે ત્યારે હું દુઃખી થઈ જાઉં, આ વિચારધારા એ જગતની છે. પણ ઈસુ ખ્રિસ્તની જે નમ્રતા છે એ નમ્રતા એવી છે કે જેની અંદર મને કશો ફરક પડતો નથી. કોઈ મને માન આપે કે ના આપે, બોલાવે કે ના બોલાવે, મને યોગ્ય સ્થાન મળે કે ના મળે, મને યોગ્ય માન મળે કે ના મળે, એ મહત્વનું નથી. કેવળ ને કેવળ મારું ધ્યાન એક ખ્રિસ્ત કેન્દ્રિત છે કે જ્યાં ઈશ્વરે ખ્રિસ્તને ઊંચા કર્યા એમ મને પણ એની સાથે ઊંચા કરીને સ્વર્ગીય સ્થાનોમાં લઈ જવાના છે. અને એ બહુ મોટું ઇનામ ઈસુ ખ્રિસ્તમાં મને તમને મળવાનું છે. ત્યારે આપણી જાતની તપાસ કરી આપણે આંખો બંધ કરીએ અને પોતાની જાતને પ્રશ્ન કરીએ કે શું હું એ ખ્રિસ્તની નમ્રતા થી ભરેલ છું કે નહીં? ખ્રિસ્તના જેવી નમ્રતા મારામાં છે? એ વચનો આધારિત જે નમ્રતા છે શું એ મારામાં છે? જો નથી તો આજે આપણે પ્રભુની પાસે માંગીએ કે પ્રભુ મને નમ્ર કરો. પ્રભુ એવી પરિસ્થિતિમાંથી આપણને લઈ જશે કે જ્યાં હું અને તમે નમ્ર થતા શીખીએ. કારણ કે નમ્રતા એ ઓટોમેટિક નથી આવતી, પણ એ તો ધીરે ધીરે એવી પરિસ્થિતિમાં પ્રભુ મને તમને ઘડે છે, મજબૂત કરે છે કે આપણે નમ્ર બનતા જઈએ. પ્રભુ આપણને તોડે, ભાંગે, નીચા કરે, તેના માટે પ્રાર્થના કરીએ. પવિત્ર પ્રભુ મદદ કરો. પ્રભુ તમે સૌથી મહાન અને ઊંચા છો એ સમજવા મદદ કરો. પ્રભુ હું કંઈ નથી એ સમજવા મને મદદ કરો. પ્રભુ તમે અમારા ઉત્તમ ઘેટા પાળક છો. પ્રભુ તમે અમારા ઉત્તમ નમૂનાઓ પૂરો પાડનાર ઈશ્વર છો એ સમજવા મદદ કરો. પ્રભુ અમે બીજાની તરફ દ્રષ્ટિ કરીએ, બીજાઓના હિત પર લક્ષ્ય રાખીએ, બીજાઓને માન આપનાર બનીએ, બીજાઓને ઊંચા ઉઠાવનારા બનીએ, બીજાઓની સાથે જોડાઈએ માટે મદદ કરો. અને પ્રભુ જે મહાન આત્મિક આશીર્વાદો નમ્રતામાં ઈસુ ખ્રિસ્ત પાસેથી આવે છે એ તમારા મહાન આશીર્વાદોમાં જીવન જીવવા મદદ કરો. જગતમાં પ્રભુ અમે અમારી રીતે માન શોધનારા ના બનીએ, તો પ્રભુ તમારામાં નમ્ર બનીએ માટે કૃપા માંગુ છું. પ્રભુ તમે સહાય કરો, મદદ કરો, આશીર્વાદિત કરો. તમારી મંડળીને તમે નમ્ર બનાવો, તમારા લોકોને તમે નમ્ર બનાવો, તમારા આગેવાનોને તમે નમ્ર બનાવો. અને પ્રભુજી જે જગતનો માન, વૈભવ, મોભો છે, એ જે હુંપણું છે, જે સ્વકેન્દ્રિત બાબતો છે, એને તમે તોડી નાખો. અને પ્રભુ અમને બધાને એવું હૃદય આપો, ખ્રિસ્તનું મન, કે જ્યાં આગળ નમ્રતા છે, જ્યાં આગળ માફી છે, જ્યાં નીચાપણું છે, જ્યાં બીજાઓને માન આપવાની વાત છે, જ્યાં બીજાઓનું હિત શોધવાની વાત છે. અને એવું જીવન જીવવા આ પૃથ્વી પર કૃપા કરો. પ્રભુ અમને સહાય કરો અને તમારા મહેમાન માટે તૈયાર કરો. કારણ કે નમ્રતાનું ઉત્તમ ઉદાહરણ ઈસુ ખ્રિસ્ત તમે છો. અને નમ્રતામાં ઉત્તમ જે આશીર્વાદ છે એ સ્વર્ગીય અનંતકાલિક આત્મિક આશીર્વાદ તમે આપવાના છો. અને તમે યોગ્ય સમયે તમારા લોકોને ઊંચા પદ પર લઈ જાઓ છો. એ વિશ્વાસ કરવા કૃપા આપો અને નમ્રતાથી જીવન જીવવા સહાય કરો. પ્રભુ ઈસુમાં પ્રાર્થના માન્ય કરો. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દોરવણી, સંગત, સહાયતા આપણા સર્વની સાથે, પ્રભુના લોકોની સાથે, નમ્ર જીવન જીવનાર તેના સેવકો સાથે હમણાંથી સર્વકાળ સુધી હોજો. આમેન. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.